પબ્લિકે એટલે સરકારની નિષ્ફળતા છે, સમજો આખી વસ્તુ. નકલી ડોક્ટર, નકલી પોલીસ અધિકારી, નકલી સીબીઆઈ ના અધિકારી. એક તો આશા આપણને છે કે સારું કે સરકાર તો અસલી છે, પરંતુ સવાલ ત્યાં થાય છે કે આખરે 4 દિવસ બાદ કેમ તેઓ જાગ્યા? 4 દિવસ બાદ જઈને તમે શું સિદ્ધ કરવા માંગો છો? બરાબર છે, પણ તમે ચાલુ રાખવા દીધું તારે પીધો છે ને. એ બધે રોડ ઉપર લાશો પડી હતી, લાશો. પોલીસ દરોડા પાડી રહી છે, દારૂ પકડી રહી છે, દેશી દારૂ પકડાયો, વિદેશી દારૂ પકડાયો. તમે ચારે તરફ જોતા હશો ન્યૂઝમાં કે અલગ અલગ જગ્યાએથી દારૂ પકડાયો, નકલી દારૂ પકડાયો, અસલી દારૂ પકડાયો. અત્યારે આજે પણ પોલીસ ભવનમાં બેસતા બે દિગ્ગજ આઈપીએસઓની બબાલ ચાલી. ગુજરાતમાં ફરીથી એક વખત લઠ્ઠાકાંડ સર્જાયો છે અને તેમાં 11 થી પણ વધુ લોકોના મૃત્યુ થયા છે અને હજુ પણ ઘણા બધા લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. એમાંથી કેટલાકની હાલત હજુ પણ વધારે કહી શકાય ક્રિટિકલ પ્રકારની છે. પરંતુ સાથે સાથે એક વાત જે કહેવી છે કે આજે 4 દિવસ બાદ રાજ્યના એક મંત્રી આખરે ભાવનગરની મુલાકાતે ગયા અને અન્ય 3 મંત્રીઓ પણ ભાવનગરના જ છે, પણ હજુ સુધી કોઈ ત્યાં ફરક્યું નથી. આ જ મુદ્દે વાત કરવી છે. નમસ્કાર, લલકાર સાથે હું છું નરેન્દ્રસિંહ જાદવ અને મારી સાથે જોડાયા છે મારા સહયોગી રિતેશ શાહ. જો આપે લલકાર ન્યૂઝને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. હવે વાત કરવી છે લઠ્ઠાકાંડમાં 4 મંત્રીઓની. આ 4 મંત્રીઓ છે જીતુભાઈ વાઘાણી, સાથે જ છે પરસોત્તમ સોલંકી, નિમુબેન બાંભણિયા કે જેઓ કેન્દ્ર સરકારમાં છે અને સાથે જ છે મનસુખભાઈ માંડવિયા. આ જે 4 મંત્રીઓ છે જેમાંથી 2 ગુજરાતના મંત્રી છે અને 2 મંત્રી કેન્દ્ર સરકારમાં છે અને આ 4 ભાવનગરના છે. અને 4 દિવસ બાદ આ 4માંથી એક મંત્રી જીતુભાઈ વાઘાણી આખરે ભાવનગરની મુલાકાતે ગયા. જે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે ત્યાં જઈને તેમણે મુલાકાત કરી. પરંતુ સવાલ ત્યાં થાય છે કે આખરે 4 દિવસ બાદ કેમ તેઓ જાગ્યા? ન માત્ર હું જીતુભાઈ વાઘાણીની વાત કરું છું, કોંગ્રેસના નેતા હોય કે પછી આમ આદમી પાર્ટીના નેતા હોય કે અન્ય નેતાઓ હોય, 4 દિવસ બાદ જઈને તમે શું સિદ્ધ કરવા માંગો છો? અહીં જીતુભાઈ વાઘાણીએ આજે એક વાત કરી કે આ બાબતમાં રાજકારણ ન રમાવું જોઈએ, પરંતુ આખરે રાજકારણ રમી કોણ રહ્યું છે? સૌ કોઈ જાણે છે, પ્રજા પણ જાણે છે કે લોકો પોતાની વાહવા માટે કે અમે કંઈક કરી બતાવ્યું તે બતાવવા માટે જતા હોય ને તેવો ઘાટ સર્જાયો છે. કારણ કે જે રીતે અત્યારે પરિસ્થિતિ છે, લઠ્ઠાકાંડમાં જે લોકોએ જીવ ગુમાવ્યા છે, નકલી દારૂ પીને જીવ ગુમાવ્યા છે, ત્યારે સવાલ એ પણ છે કે નકલી દારૂની સાથે સાથે ગુજરાતમાં નકલી દારૂબંધી પણ છે, એ પણ સાબિત થઈ રહ્યું છે. જે વાત હું કરી રહ્યો છું 4 મંત્રીઓની, સાથે સાથે ઘણી બધી વાત કરવી છે કે આખરે એવું તો શું થયું? આ જે દારૂ માં જે પ્રમાણ હતું, જે નકલી દારૂ બની ગયો અને લોકો પી પણ ગયા અને ઘણા બધાના મૃત્યુ થયા. અને સાથે મહત્વની વાત એ છે કે હજુ પણ ઘણા બધા લોકો હોસ્પિટલમાં છે. પરંતુ તે પહેલા રિતેશ પાસેથી એ જાણીશું કે આખરે આજે નકલી દારૂ બન્યો કેવી રીતે? કારણ કે ઘણા બધા લોકો સાથે વાત થઈ, અમારે ઘણા અધિકારી સાથે પણ વાત થઈ અને તેમનું જે કહેવું હતું તે ખૂબ જ ચોંકાવનારું હતું. રિતેશ, શું આપણને માહિતી મળી ખાસ? અત્યાર સુધી જેટલા પણ લઠ્ઠાકાંડ થયા છે, મોટા ભાગના લઠ્ઠાકાંડમાં જે છે દેશી દારૂ છે, એ દેશી દારૂની અંદર મિથેનોલ મિલાવવામાં આવતું હતું ને એસેન્સ મિલાવવામાં આવતું હતું. એના કારણે જે દેશી દારૂ જે પીતા હોય એ લોકોને કરંટ આવે, એના કારણે આ મિથેનોલ મેળવવામાં આવતું હતું. પરંતુ આ વખતે કદાચ પહેલી વખત એવું હશે કે જે વિદેશી દારૂ છે, રોયલ સ્ટેગ, એ રોયલ સ્ટેગની જે બોટલ છે એની અંદર મિથેનોલ મિલાવવામાં આવ્યું હતું. અને આ મિથેનોલ પણ કેવા પ્રકારનું કે એકદમ થર્ડ ક્લાસ મિથેનોલનો ઉપયોગ સૌથી વધારે ફાર્મા કંપનીઓમાં અને ઇન્ડસ્ટ્રીયલ જે વિસ્તાર છે, ઔદ્યોગિક કંપનીઓ એની અંદર થતો હોય છે. એ જે મિથેનોલ જે છે એ 1 વખત 2 વખત 3 વખત એમ 3 વખત જે તે વસ્તુઓ જે છે વોશ કરવામાં આવે અને એના પછી વધે 4થી વખતનો મિથેનોલ. એ મિથેનોલનો ઉપયોગ આ દારૂ બનાવવામાં અને કેમિકલ જે છે એ કેમિકલને અંદર મિલાવીને આ દારૂ બનતો હતો. અને ખૂબ જ પૈસા કમાવા માટેની આ સ્કીમ હતી કે ભાઈ આપણે સસ્તું પ્રોડક્શન થાય અને એને આપણે વધારે મોંઘું વેચી શકીએ. કારણ કે તમે જુઓ કે એક બોટલ મિનિમમ 600 થી 1000-2000 રૂપિયાની જે બોટલ મળતી હોય છે, એ બોટલનું પ્રોડક્શન આ લોકો જે કરતા હતા નકલી એટલા માટે બનાવતા હતા કે એમને સસ્તું પડતું હતું. અને કદાચ એક બોટલ જે છે એ 200 થી 300 રૂપિયાની અંદર જ
બની જતી હતી અને એ 1000 રૂપિયામાં કે 1200 રૂપિયામાં કે 600 રૂપિયામાં વેચતા હતા અને એના કારણે જ આખો આ લઠ્ઠાકાંડ થયો. અચ્છા, એવું કહી શકાય કે જે રીતે છેલ્લા કેટલાક સમયથી જે આપણને માહિતી મળી કે છેલ્લા કેટલાક સમયથી પોલીસ જે દારૂના જે અડ્ડાઓ છે ત્યાં વધારે સ્ટ્રિક્ટ થઈ હતી, બંધ કરાવ્યું હતું, એટલા માટે આ નકલી દારૂ તેઓએ બનાવ્યો અથવા બહારથી લાવ્યા, એવું કહી શકાય? હા, એવું 100% કહી શકાય. કારણ કે જ્યારે અમદાવાદ અને બોટાદ જિલ્લાની અંદર પણ લઠ્ઠાકાંડ થયો હતો એ વખતે પણ એ જ વાત હતી કે ભાઈ પોલીસની ધોંસ વધી ગઈ હતી અને જે દારૂના અડ્ડાઓ છે સદંતર બંધ કરાવી દેવામાં આવ્યા હતા અને એના કારણે નકલી દારૂ વેચાતો હતો જે તે વખતે પણ. અને એ વખતે પણ 58 લોકોના મૃત્યુ નિપજ્યા હતા લઠ્ઠાકાંડના લીધે. એ જ રીતે આ વખતે પણ જે ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ થયો છે એ લઠ્ઠાકાંડની અંદર અત્યારે 11 નો આંકડો તો ઓફિશિયલી આવેલો છે પણ 15 થી પણ વધારે લોકો આની અંદર મૃત્યુ પામ્યા હોય એવી ચર્ચાઓ ચાલી રહી છે. અને એવું નથી કે એકલી હોસ્પિટલની અંદર, બરાબર છે, સરકારી હોસ્પિટલમાં, ખાનગી હોસ્પિટલમાં તમે જુઓ કે ઘરની અંદરથી જ એક લાશ મળી અને આવા તો કંઈક લોકો હશે એ જે લાશ મળી અને દારૂની બોટલ મળી 2 દિવસ પહેલા, બરાબર છે, એ કેવી રીતે મળી? ભાઈ લોકોને અડોશી પડોશીને વાસ મારી, આખી બોડીની વાસ મારી, એની ગંધ આવી અને ગંધના કારણે લોકોએ પોલીસને જાણ કરી અને પછી ખબર પડી કે ભાઈ આ જે દારૂ છે નકલી દારૂ, એ નકલી દારૂ પીને આ મોતની ઘટના બની છે અને હવે અનેક જગ્યાએ હશે. હા, એટલે છે જ, જે આપણી પાસે જે માહિતી છે અમારા રિપોર્ટર સાથે અમારે વાત થઈ તેમાં પણ જાણવા મળ્યું કે આ જે દારૂ આવ્યો હતો તે અલગ અલગ જગ્યાએ સપ્લાય થયો હતો. તેમાં કોઈ 4 જણાએ સાથે બેઠીને પીધો હોય, કોઈએ 3 જણાએ પીધો હોય, તેમાંથી 1 જણ હોસ્પિટલમાં છે, બીજા 3 જણ ક્યાં છે એ પણ હજી ખબર નથી તંત્રને. એટલે અને બીજું કે ભાવનગરમાં સરટી હોસ્પિટલ સરકારી હોસ્પિટલ છે, બીજી 5 ખાનગી હોસ્પિટલ છે, તેમાં પણ ઘણા બધા દર્દીઓ દાખલ છે. એટલે કે જેણે આ દારૂ પીધો હતો તે ઘણા બધા દર્દીઓ દાખલ છે. અને ચોંકાવનારી વાત એ કહી શકાય કે જે સરકારી હોસ્પિટલ છે ત્યાં સ્પેશિયલ મુંબઈથી 9000 રૂપિયાનું એવું ઇન્જેક્શન મંગાવવામાં આવ્યા છે જે આ લઠ્ઠાકાંડમાં જે લોકો અત્યારે સારવાર લઈ રહ્યા છે તેમને આપવામાં આવી રહ્યા છે. પરંતુ દુઃખદ વાત એ છે કે જે ખાનગી હોસ્પિટલો છે ત્યાં ઇન્જેક્શન પ્રોવાઈડ નથી કરવામાં આવ્યા. એક તરફ તંત્ર 4 દિવસ બાદ બેઠકો કરે છે, ચર્ચાઓ કરે છે, જેને આ સમગ્ર મામલાને થાળે પાડવાની કોશિશ કરે છે, ત્યારે સરકારી હોસ્પિટલમાં તમે 9000નું ઇન્જેક્શન મુંબઈથી લાવીને આપો છો તો બીજી તરફ ખાનગી હોસ્પિટલમાં કેમ નહીં? ખાનગી હોસ્પિટલમાં પણ ઘણા બધા અત્યારે સારવાર લઈ રહ્યા છે તો તેમના જીવનું શું? આ એક મોટો સવાલ છે અને આ વિશે કદાચ કોઈએ વિચાર્યું નથી. અને બીજી વસ્તુ રીતેશ એ પણ કહી દઉં કે જે રીતે 4 દિવસ બાદ આજે જિલ્લા ભાજપ સંગઠનની બેઠક યોજાઈ, જીતુભાઈ વાઘાણીએ આવીને ત્યાં બેઠક કરી, એસપી ઓફિસમાં બેઠક કરી, પરંતુ 4 દિવસ તમે ગયા હતા ક્યાં? સવાલ ત્યાં છે. રહીને તમે આવ્યા, ભાવનગરમાં 8 ધારાસભ્યો છે, એક પણ ધારાસભ્ય ફરક્યા નહોતા અત્યાર સુધી. જીતુભાઈ આવ્યા, પરંતુ જીતુભાઈ ક્યારે આવ્યા? જ્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે કહ્યું કે અમે ત્યાં જવાના છે અને તે જ દિવસે જીતુભાઈ વાઘાણી જેઓ પોતે ભાવનગરના છે અને તે આવ્યા. હજુ સુધી જે અન્ય 3 મંત્રીઓ છે કે જેમની જવાબદારી છે ભાવનગરમાંથી તેઓ રહ્યા છે, રાજકીય તેમની કારકિર્દી ત્યાંથી ઊભી થઈ છે, 2 કેન્દ્રમાં છે અને 2 ગુજરાતમાં છે, તેમાંથી માત્ર એક જીતુભાઈ વાઘાણી આવ્યા નથી, પરસોત્તમ સોલંકી આવ્યા નથી, મનસુખભાઈ માંડવિયા આવ્યા નથી, નીમુબેન બામણી આવ્યા. કદાચ એવો હવે રહીને આવશે તે વાત ચોક્કસ, પરંતુ 4 દિવસ એ વખતે જ્યારે તમે આવી રીતે મિટિંગ કરી હોત, સંગઠનની બેઠક કરી હોત, જિલ્લા પ્રમુખ ભાજપના આવીને કોઈ મિટિંગ કરી હોત તો કદાચ આ જે મૃત્યુઆંક છે તેને કદાચ ઘટાડી શકાયો હોત અથવા તો વ્યવસ્થિત સંકલન કરી શકાયું હોત. તમને કોઈના જીવની કિંમત નથી, તમને બસ તમારી પ્રસિદ્ધિની જ પડી હોય ને એવું લાગી રહ્યું છે. અને મહત્વની વાત એ છે કે જે રીતે અત્યારે ગુજરાતમાં પરિસ્થિતિ છે, ન માત્ર હું ભાજપના નેતાઓને કહી રહ્યો છું, કોંગ્રેસના નેતાઓ પણ એટલા જ જવાબદાર છે અને અન્ય જે વિપક્ષ છે તે પણ એટલું જ જવાબદાર છે. કારણ કે શક્તિસિંહ ગોહિલ હોય તે પણ 3 દિવસ બાદ ગયા, જ્યારે અન્ય નેતાઓ પણ હવે રહીને જાગ્યા છે ને તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે સવાલ એ થાય છે કે આવી ઘટનામાં આ પ્રકારનું રાજકારણ ન હોવું જોઈએ. જીતુભાઈ વાઘાણી, તમે ભલે કહેતા હોય કે અમે કોઈ રાજકારણ નથી કરતા, પરંતુ આખરે તમે 4 દિવસ બાદ જાઓ છો અને પરિસ્થિતિને થાળે પાડવાની કોશિશ કરો છો. ચલો, અમે તેને બિરદાવીએ છીએ કે તમે ચલો ગયા તો ખરા, પરંતુ આ જો થોડું વહેલા આ પ્રકારે જો આયોજન સંકલન થયું હોત ને તો કદાચ પરિસ્થિતિ થોડીક અલગ હોત, જીવ પણ બચી શક્યા હોત અને વ્યવસ્થિત સંકલન થઈ શક્યું હોત. તમે ચૂંટણી વખતે ચૂંટણી જીતવા જે રીતે જે
જે કેમ્પેનિંગ કરતા હોય છે, જે તમે જે સ્ટ્રેટેજી કરતા હો છો, તો પછી આવી ઘટનામાં કેમ તમે અગાઉથી સંકલન કરીને સ્ટ્રેટેજી નથી કરી શકતા? સવાલ ત્યાં છે. અને આજે જે રીતે આ ઘટના બની, લોકોના મૃત્યુ થયા, અગાઉ પણ બની હતી, ત્યારે આ જે માહોલ હતો થોડો સમય પછી બધું શાંત થઈ જાય. આ વખતે પણ કદાચ એ પ્રકારની પરિસ્થિતિ છે કે થોડા સમય પછી બધા ભૂલી જશે. પરંતુ મહત્વની વાત એ છે કે હવે રહી રહીને આખા ગુજરાતમાં દારૂની જે અડ્ડા છે ત્યાં રેડ પડી રહી છે. એમ નહીં, આ સરકાર સમજો, ગૃહમંત્રી હોય, ડીજીપી હોય કે જે તે પોલીસ કમિશનર કે ડીએસપી, બધાને ખબર જ છે દારૂ વેચાય જ છે. બિલકુલ. દારૂબંધી માત્ર નામની જ છે, ખાલી લોકોને બતાવવા માટે. અને જે લોકો ડરે છે એ લોકોને આ લોકો પકડે છે. બુટલેગરોને તો પકડતા નથી. બુટલેગરો જોડે હપ્તા, કરોડો રૂપિયાના હપ્તા ચાલે છે. 12 કરોડ રૂપિયાના ટેન્ડર, આ લોકો ટેન્ડર કે છે એને, જે છે ગુજરાતની બોર્ડરોમાંથી જે દારૂ આવી રહ્યો છે બધી અન્ય જે રાજ્યોમાંથી, બરાબર છે, કે રાજસ્થાનથી આવતો હોય, હરિયાણાથી આવતો હોય, પંજાબથી આવતો હોય, બરાબર છે, એ બધાને ખબર છે. એટલે ટેન્ડર સિસ્ટમ ચાલે છે. આ બધા કહે છે ને કોઈ ખાતો નથી, ખાવા દેતો નથી, આ લોકો ખા જ કરે છે. અને ખાઈને જ આ બધા દરોડા પડે છે, સોરી એ કરે છે. તમે જુઓ, આટલી બધી આ લોકોએ ડીજી આદેશ આપ્યો, ડ્રાઈવ કરી, તેમ હોવા છતાં આજે નિકોલમાંથી બીજી નકલી દવા એ પકડાઈ, નકલી દારૂની ફેક્ટરી. તમે સમજો, એટલે તમારો પણ ડર નથી. એ વસ્તુ તો છે જ ને. કેમ ડર ના હોય કોઈ પણ માણસને? લોકો, તમે તમારા ખિસ્સા ગરમ રાખો. તમને પૈસાથી પ્રેમ છે, માણસથી પ્રેમ નથી, બરાબર છે. જે લોકો પીધો દારૂ, બરાબર છે, એ નકલી તો એમને તો ખબર જ નતું, બરાબર છે. પણ તમે ચાલુ રાખવા દીધું, તારે પીધો છે ને, આ તમારે બંધ કરાવવું જોઈએ ને. કેમ આ બનાસકાંઠાની બોર્ડર સીલ કરી દો, બીજા જે રાજ્યોમાંથી આવતી હોય બધી બોર્ડરો સીલ કરો, તમારે બંધ કરવી જોઈએ. આ નાટક છે, દારૂબંધીનું માત્ર નાટક છે. જેટલા અન્ય રાજ્યોમાં દારૂ નથી વેચાતો એટલો ગુજરાતમાં વેચાય છે, બરાબર છે. દરેક 4 રસ્તે, દરેક સોસાયટી તમે પૂછો, દરેક નુક્કડ પર, બરાબર છે, ચાની કીટલીઓવાળા, પાનના ગલ્લાવાળા દારૂનો ધંધો કરે છે. તો આ તમને અને મને ખબર હોય તો આ પોલીસને, આ નેતાઓને ખબર નહીં હોય? બધા જાણે છે. ચૂંટણીમાં દારૂ લવાય છે, નેતાઓ જીતવા માટે. બિલકુલ, મૂળ સવાલ છે કે રાજકીય પક્ષો ચૂંટણી વખતે, ચૂંટણી જીતવા, મત મેળવવા માટે દારૂની ખુલ્લે આમ વહેંચણી કરતા હોય છે. અને ગ્રામ્ય વિસ્તારમાં તો આ એક પરંપરા જાણે બની ગઈ છે. એ વખતે કદાચ કોઈ નહીં બોલે, એ વખતે તંત્ર કે પોલીસ તેમાં કદાચ એ છૂટ આપી દેશે. અને જ્યારે આવું થાય ત્યારે દારૂ પકડવાનું જે એક તરકટ રચાતું હોય ને તેવું લાગે. હું આને તરકટ જ કહીશ, કારણ કે અત્યારે આ પરિસ્થિતિ થઈ છે એટલા માટે તમે પકડો છો. ત્યારબાદ પાછી પરિસ્થિતિ જશે છે જેમ હપ્તા મળે તેમ પરિસ્થિતિ જે હતી તે જ થઈ જવાની છે. પરંતુ આખરે સવાલ એ થઈ રહ્યો છે કે આ ક્યાં સુધી ચાલશે? સવાલ એ છે મોટો કે આ થોડો સમય દેખાડો કરશે, પછી બંધ થઈ જશે? કશું બંધ થવાનું નથી. અમદાવાદની અંદર 2009ની અંદર જ્યારે હુચ ટ્રેજેડી થયેલી, ત્યારે ગલી રોડ ઉપર લાશો પડેલી હતી. તમે ઓઢવ જુઓ, અમરેવાડી જુઓ, બરાબર છે, કે બીજા કેટલાય બધા શું કહેવાય મજૂર ગામ, એ બધે રોડ ઉપર લાશો પડી હતી, લાશો, બરાબર છે. અને એ વખતે કહી દીધું કે ના અમે બધા પકડીને પૂરી દઈશું, આજીવન કેદ કરી દઈશું. પણ વાતો કરી, પકડ્યા, બધી વાત બરાબર છે, બરાબર, પણ તોય દારૂ તો મળે જ છે, બરાબર છે. આ બોટાદમાં જે લઠ્ઠાકાંડ થયેલો, બરાબર છે, એમાં 58 લોકો મરી ગયા હતા. એ વખતે જે તે વખતે ભાઈ દરેક વખતે એસઆઈટીની માં છે, એમ આ વખતે પણ એસઆઈટીની માં, બરાબર છે. એ વખતે સુભાષ ત્રિવેદી કે જે સ્વચ્છ પ્રતિભા ધરાવતા હતા, એમની અધ્યક્ષતામાં આખી એસઆઈટી બની હતી. અને જે પોલીસવાળા જે લોકોને જિલ્લા ફેર બદલી કરેલી, એ લોકોને ક્લીન ચીટ મળી ગઈ. કદાચ એ વખતે બોટાદ વખતે પણ કદાચ રીતેશ કહી શકાય કે કંઈક અધિકારીઓ વચ્ચે વૈમનસ્ય પણ ઊભું થયું હતું. હા, 2 અધિકારીઓ જે છે એમને એકબીજાને તૂતું મેમે થઈ ગયેલી હતી, બરાબર છે. એક બાજુ માણસો મરી રહ્યા હતા અને બીજી બાજુ 2 આઈપીએસ અધિકારીઓ, હું ઓન સ્ક્રીન નામ નહીં બોલી શકું એ લોકોનું, પરંતુ 2 આઈપીએસ અધિકારીઓ અંદર ઝઘડી રહ્યા હતા. એમને કોઈના ચીમની નહોતી પડી, એમને માત્ર ને માત્ર એમની સત્તાની જ પડી હતી, બરાબર છે. એટલે આઈપીએસ અધિકારી જે વખતે કોઈ મંત્રી આવવાના હતા મોટા કેન્દ્રીય, એટલા માટે બધી પોલીસના બંદોબસ્ત એની તૈયારીઓ માટે લગાવેલા હતા. અને બીજા એક આઈપીએસ રેડ કરવા માટે એ કરી રહ્યા હતા, બરાબર છે. એટલે પેલા જે તે આઈપીએસ અધિકારીએ અમદાવાદ જિલ્લાના ને હતા, એમને કીધું હતું કે ભાઈ તમારે રેડ કરવી હોય તો કરો, અમને વાંધો નથી, બરાબર છે. પણ અમારે આ મંત્રી આવે છે, એટલે મંત્રી માટે થોડો 1-2 દિવસ પછી તમારે જ્યાં કરવી હોય ત્યાં કરજો. તેમ હોવા છતાં પણ રેડ થઈ હતી અને 2 આઈપીએસ અધિકારીઓને ચકમક જરી હતી. એવી કન્ડિશન હાલ પણ ચાલી રહી છે. ઓહો, કઈ રીતે? આજે જે લઠ્ઠાકાંડ થયો આ ભાવનગરમાં 3 દિવસ પહેલા, બરાબર, એમાં પણ આજે પણ ચાલી રહી છે. આજે પણ પોલીસ ભવનમાં બેસતા 2 દિગ્ગજ આઈપીએસોની બબાલ ચાલી રહી છે.
અને એના કારણે એમનો સ્ટાફ છે ને એ સ્ટાફ પારેવાની જેમ ફડફડે છે. કારણ કે એક અધિકારીનું માને કે આઈપીએસનું, બીજા આઈપીએસનું ના માને, એટલે જેનું ના માને એને ગુસ્સો ચડે એટલે પછી એક્શન લેશે એમના ઉપર. આ જે દરોડા પાડવાના બધા આદેશ આપવામાં આવ્યા એમાં જે તે અધિકારીએ બધાને કહી દીધું, જે તે એજન્સીઓને બોલાય બધી સ્ટેટની ને એ બધી, પણ સ્ટેટની જે એજન્સીઓ બોલાય એજન્સીઓના વડાને તાકાત રાખવામાં આવ્યા. જે બીજા એક આઈપીએસ અધિકારી હતા એમને બાકાત રાખવામાં આવ્યા. જે સિનિયર છે, જે વડા છે, એને બાકાત રાખવામાં આવ્યા. જે બીજા આઈપીએસ લોકો સાથે મીટિંગ કરી, હા, અન્ય અધિકારીઓ સાથે મીટિંગ કરી. એટલે આ જે કોલ્ડ વોર ચાલે છે ને એ પણ લઠ્ઠાકાંડના બધાનું જવાબદારી છે. એકબીજાને પાડવા માટે જે અધિકારીઓની અંદર જે રેસ ચાલી રહી છે ને એ બહુ ખતરનાક છે. અને એના લીધે આ જે લોકોના જીવની કિંમત નથી થતી, કે જે સામાન્ય નાગરિકો મરી જાય છે બિચારા, બરાબર છે, એ દારૂ પીને મર્યા છે, એટલે બિચારા તો નહીં કહું, પણ ટૂંકમાં એ જે મરે છે ત્યાં પણ એ લોકો મલાજો નથી જાળવતા. અંદર કોલ્ડ વોર ચાલે છે. સરકાર આ તપાસ કરો કયા આઈપીએસ અધિકારી છે. જો મને ખબર પડતી હોય, તમને નહીં ખબર પડતી હોય, બરાબર. એટલે જે છે આ બધામાં ક્યાંક ને ક્યાંક તમે પણ એના ભાગીદાર છો. આ લઠ્ઠાકાંડ જે થઈ રહ્યું છે એની અંદર, કારણ કે દેશી દારૂ થતો હોય તો ઇંગ્લિશ દારૂમાં થયું, વિદેશી દારૂની અંદર IMFL. એટલે ટૂંકમાં પીનારા તો આમાં છે જ, વાંકમાં છે જ, પરંતુ સાથે સાથે પોલીસ તંત્ર પણ એટલું વાંકમાં છે, રાજકારણીઓ, નેતાઓ પણ એટલા જ વાંકમાં છે. ભલે તમે એક જઈને દેખાડો કરતા હોય, સાંત્વના આપવાની કોશિશ કરતા હોય, હવે આ ગુજરાતમાં એકદમ કડક દારૂબંધી કરીશું તેવી વાતો કરતા હોય, અને સાથે સાથે દારૂબંધી તો હટશે નહીં તેવું પણ તેમને કહેવામાં આવ્યું. ચોક્કસ જીતુભાઈ વાઘાણીએ પણ કીધું કે દારૂબંધી તો નહીં જ હટે, અને આપણે એવું કંઈ દારૂબંધી હટે એની કોઈ હિમાયતી નથી કરતા. પરંતુ સાથે સાથે મહત્વની વાત એ છે કે જે લોકોના મૃત્યુ થાય છે આવું નકલી પીને, ગુજરાતમાં અત્યારે શું નકલી નથી? દૂધ બી નકલી છે, પનીર પણ નકલી છે, મસાલા જે મરી મસાલા હોય તે પણ નકલી છે, સાથે સાથે હવે દારૂ પણ નકલી મળવા માંડ્યો. હવે આમાં લોકોએ કરવું શું? પબ્લિકે, એટલે સરકારની નિષ્ફળતા છે. સમજો આખી વસ્તુ. નકલી ડોક્ટર, નકલી પોલીસ અધિકારી, નકલી CBI ના અધિકારી, નકલી મસાલા, કે ભાઈ આજે મરચું ને બધું લેવા જાય એની અંદર બી પેલું એ મિલાયેલું હોય. દૂધ નકલી મળે. સવારની શરૂઆત થાય ને માણસ બ્રશ કરે ત્યાંથી જ નકલીથી જીવે છે માણસ, બરાબર છે. એટલે આ જે છે એમાં સરકાર એ નિષ્ફળ કહેવાય. એટલા માટે નિષ્ફળ આશા રાખીએ, એટલે કે આપણે એક તો આશા આપણને છે કે સારું કે સરકાર તો અસલી છે. હા, સાચી વાત છે. એટલી આપણને હૈયાદારણા મળે કે સરકાર તો અસલી છે એટલે વાંધો નહીં આવે. સરકાર અસલી છે, બાકી બધું નકલી છે. બિલકુલ. એટલે મૂળ સવાલ આ છે કે જે રીતે લઠ્ઠાકાંડના કારણે અત્યારે સમગ્ર ગુજરાતમાં ચારે તરફ પોલીસ દરોડા પાડી રહી છે, દારૂ પકડી રહી છે, દેશી દારૂ પકડાયો, વિદેશી દારૂ પકડાયો, તમે ચારે તરફ જોતા હશો ન્યૂઝમાં કે અલગ અલગ જગ્યાએથી દારૂ પકડાયો, નકલી દારૂ પકડાયો, અસલી દારૂ પકડાયો, અત્યારે ધૂમ ચાલશે. પરંતુ અઠવાડિયા, 10 દાડા, મહિના પછી સમગ્ર વસ્તુ ભૂલાઈ જશે. ત્યારે સવાલ એ છે કે જે રીતે આ લઠ્ઠાકાંડ થાય છે, લોકો જે આમાં મરે છે, તેમાં કોઈ ચોક્કસ પ્રકારે પગલાં લેવાય ને તો જ આપણે સાચા અર્થમાં આપણે જે આપણું ગુજરાત છે, દારૂબંધી છે, તેનો કડક અમલ ભલે નથી થતો, પરંતુ ગુજરાતમાં એક પ્રકારે જે પરિસ્થિતિ ઊભી થાય છે, લોકોના મોત થાય છે વિના કારણે કહી શકાય, તેમાંથી આપણે કદાચ બચી શકીએ. જો આપને અમારો આ અહેવાલ સારો લાગ્યો હોય તો ચોક્કસ કમેન્ટ કરીને જણાવશો, અને આગામી સમયે નવા વિષય સાથે ફરી મળીશું. નમસ્કાર. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.